जाओ दुकान जा रहे हैं जाओ दुकान हाँ लेता गुड मॉर्निंग गाइस हमारा नवा वीडियो में स्वागत है तमारू आज तमे घर छीए ओन बाबू बे पेली बच्चो छोकरो नाचे શું કરે આજ તમે કરે છે આજ તમે મોડો 10 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે હવે ના જવાનું છે આજે દુકાન બાકી ગયું છે રાતી નાખ્યું જમવાનું પણ બનાવ્યું જમીન હવે જમવાનું બાકી છે નહીં ધોઈને પછી જમશું આજ તો કરે છે એ તમારી ગાય કરે છે ભેંસું પણ જઈ સરવા માટે કોઈ ઘરે નથી હું બબ્બુ ને મારી ગાય અમે 3 જણા ઘરે છીએ જીતુલી હવે વાસણ પડે વાસણ ઘસી દઈએ વાસણ ઘસી પછી નાવા જવાનું છે તુલી હાય ગુડ મોર્નિંગ કહી દે એ પલ્લી બાજુ છે એટલે નથી દેખાતી એ બાજુથી ચાલો હવે હું ફટાફટ કામ કરી દઉં ને નાવા ધોવાનું પતાવી દઉં ચલો વાહ ભાઈ આજ તો મજૂરી કરીને ઘણા દિવસે શું કામ કરીને ખેતરમાં જે અત્યારે રેખુડા ભાગવા અત્યારે રેખોડા હોય શું થાય બોલો ગાઈસ ને ખબર હે કે અત્યારે વરસાદ ના ચઈ રેખોડા ના હોય પાણી ભર્યું છે હજુ ગાઈસ તમારા ખેતરામાં પાણી ભર્યું છે હજુ ચઈ વાવે એવું નથી થયું અમારા બાબાના છે ચાણા પણ હજુ નથી વવાય હજુ કેટલા દિવસ નહીં વવાય હજુ 10 દિવસ વાહે અમારે જીરું અને ચણા વવાશે તો બસ તારા હજુ તો અમારે બરાબર નથી આવ્યું જેના ખેતરમાં પાણી ભરવાનું 40,000 રૂપિયા મળવાના છે એપ્લિકેશનમાં જઈને ફોટો પાડીને લોકેશનમાં મૂકી દો અમારે ખેતર નહીં પડ્યું મેં મારા મમ્મી ફોન કરીને કહીશ કે આપણે ખેતરનો ફોટો પાડીને નહીં કેમ કે એપ્લિકેશન મેળવો એપ્લિકેશનમાં પાડીને મૂકો મૂકી દો જોઈ જો જો અમારા આ ખેતર પૂરા નહીં કરે હરત ફોટો તો યાદ આવે એ ટાઈપનું ના આવે કામ લેવાનું અમારે ભર્યું છે એટલું પાણી કેમેરા હે એટલું ભર્યું અહીંયા ફોન કરીને કહીશ કે મૂકી દેજો ફોટો એ જમીનનું લોકેશનનો ફોટો જતો હોય જાય તો ખરી પૈસા માટે તો વસ્તુ શું ના કરે ચાલુ તો કરે નુકસાન કેટલું થાય કરવું પડે શેડ નહીં ભરે 40,000 રૂપિયા ખેડ નહીં વરે સાચી વાત સાચી તમારી હવે જવાનું છે કે હું જઉં છું નાવા ચાય પીવાનું ચા બી આલે કરજો બસ બને કેવું? કેટલા વાગ્યા અત્યારે ચા હોય नहीं मजा बना थोड़ा बेचो गाइस तो काम करना क्यों गाइस से भाषण गाइस सवेरे लिए कपड़ा वादिए ए भाई वाग्यू चलो कपड़ा ले लिए હવે કપડા અંકી દઈએ જલ્દી પછી બનાવવાના છે જમવાનું વાગી જશે કેટલા વાગ્યા પોછાડા પોસ થઈ ગયા હે પછી બનાવવાનું છે જમવાનું
વાર તો લુગડા તાર ફટાફટ લુગડાનું થઈ જશે ઢગલો કપડાં વાળી દઉં આજ તો બર્થડે હતો હું ટીકડા વેખ્યા કેક નહીં લાવવાનો કેક ની તને ખબર નહીં જાડી કેક લાવવો પડે હવે અમારા બબુનો બર્થડે આવશે તારે કેક લાવવાની છે અમારા બાબુની બર્થડેની વાત નથી ના આ પહેલા મહિનામાં હે નહીં પહેલી તારીખ બધી આ છે ભૂમિબેન અમારી પાણી છે પાણી નહીં પાણી સબસ્ક્રાઇબ કરો શેર કરો આ છે અમાર ભણો પાણી તો ગોંડે જીવો પણ અમાર કે આ બધાને ભિખારી હોવો પડે તારી માં હવે બિહાર કીધું કેજી પાસે નમસ્તે આ છે અમારો સરપંચ મને આશીર્વાદ આલુ સના આશીર્વાદ આલો દી સના આશીર્વાદ આલો દી બોલ બોલ હાલ શું બોલે તું હાલ કઈક સરપંચ નું કઈક બોલતો હતો સરપંચ આખા બોલા નથી કીધું કે એટલે કેવા માંગુ છું આ સરપંચ બધાય લોક માર દે આખા ગામના હા સરપંચ ને ભગવાન 100 વરાને કરે હા ડાયો છોકરો હા તબિયત સારી રાખે એની તાલી વાળો વાહ ભાઈ વાહ જબર કીધું હા વાહ ભી વાહ જબર બોલ એ બાબુ તમે એક વિશે બોલો બાબુ ભણવા જાય છે હા હાય ગાઈસ અલ્યા છોકરા બોલે રે બહુ સરપંચ હાય ગાઈસ બાબુને હું એટલું જ કહેવા માંગુ છું એમને બધા બર્થડે માં ટોપી આલજો અને બાળ આલજો એટલે કે ટકો દેખાય નહીં એને એકને ટકો ના દેખાય બસ આ જઈ રહેવાનું છે રથ લેવાનું અને તાર મમ્મી આવી છે હાય ગાઈસ તાર મમ્મી આવી છે એમ કહો છોકરી કાંટો વગાડ્યો આ છોકરો છે પણ વાદળા ઉતારે એવો બાપા ગાંડા જો પર હાથો ગાઈસ કાંટો સાડલો કાઢ દે એટલે મટી જાય ગાઈસ સાડલો કરું રહો ભગવાન અમને 100 વરાને કરે આ કોમેડી વિડિયો બનાવે સારું બાપી નમસ્તે ઓ રામ માટે રંતતી એવું કરો કોમેડી તારા પતંગ કરે ઉડાડે તો ક્યાં હા જો અમારે આવે છે બ્લેક ઘોડો અમારો બ્લેક ઘોડો આવે છે આ છે અમારું પલ્સર બાઈક હા અમારું પલ્સર બાઈક હો ભાઈ પલ્સર લાડીઓ ઉડાડી શું ઉડાડી ઉડી ગયો આમ કરી કન જેટલા પતંગ ખાઈ નાખે બબુડાના બધા પતંગ ખાડો છે એમ અમે તો પતંગ નીકળતા અમે ખાડો કોણ સગાવે રાહુલ ને નીચે જાય શું ધ્યાન કઈ ચગાવે ના ચગાવે શું કરીએ ના ચગાવે પેલી લાય અમી સારું કર લાય શું ગાડી શું જોઈને આવ્યા ગામમાં હે શું ગયા ખાઈ જીવનમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હમણાં તો હું વહેલા સુઈ જઉં ને એટલે ગુડ નાઇટ એવું નથી બોલ 8 વાગે સુઈ જઉં તમે જતા રહો છો ખેતરે એટલે હું એકલી વહેલા સુઈ જઉં છું આજે જવાનું ખેતર ખેતરે હવે છાણા ઉગી ને હજુ અમારે ગાઈસ 2 ખેતર વાવવાના બાકી છે એક ખેતર વાવ્યું છે 2 કેટલા ઓલેવા બાકી હશે 15 વીઘા કે તો 20 વીઘા થઈ યસ 20 વીઘા જમીન બાકી છે વાવવાની અને કેટલા વીઘા વાવી 10 વીઘા વાવી અમારે ગાઈસ ખાલી કેટલા વીઘા ઘરની જમીન છે અને બીજી તો કોકની છે નહીં કોઈ કોકની હે બધું કામ મારે કરવાનું હોય છે ગાઈસ હવે વહેલા ઉઠી છીએ ને કે 10 વાગે ઉઠતા કેટલા વાગે ઉઠતા
10 વાગે ઉઠતા 4 વાગે ઉઠું. હવે વળી 8 વાગે ઉઠે છે અને ક્યારેક વળી 7 વાગે ઉઠે છે નહીં? હવે અમે તો અત્યારમાં ય કરો ચાલ આ તો આપણા નવું બને એ તો કે અહીંયા તો આપણે શું એ તો કે હું એમ કહેતી હતી કે હું આવીશ તી. મને કે તારું શું કામ એ કોઈ નહીં આવવાનું તો અમુક કાપડ બીજા આમ આભરવા જ આવવાનું કે છે નહીં આવવાનું. ના સંભળાય. જો ગાઈસ તમારે ભેંસ દોવાની તૈયારી થાય છે. હવે ભેંસને દોવાની છે. હે શું કીધું? આમ ના હોય પછી હો. મારા વ્લોગમાં એવું નહીં ગાણું ગાવાનું, મને ના ગમે. જે ગાઈસ અમારે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ભેંસ સાડી છે અડીએ. સસ્તું આ સો ખાય તો ખરી ને બચારી તારી શું તો ભેંસ ખાય તો ખરી ને તાર ખાવા સાથે થોડી દુઆ આવે ખાશે તો ખરી ને બચારી. હવે મારે બેન આવે છે જમવાનું. હું જાઉં છું જમવાનું બનાવવા માટે. હમેશા લેકે આના और गाइस को चलो गाइस ऊपर ले जाते इनको मुझे सफरजन खावा तार खाओ सफरजन एप्पल एप्पल नहीं खाओ. चलो मैं खा मैं अकेली खाऊंगी कोई नहीं खाएंगे तो पत्ते ये रोटी आवे ये ऊपर અત્યારે ઇनको લઈ જઈએ અત્યારે હવે કમ્પ્લીટ થઈ જાય બરાબર. ચલો ગાઈસ ખાવા. તમારે બબુલે કરે છે દીવા બત્તી અગરબત્તી કરે છે. જય મારી માં ખોડિયારમાં સંતઈમાં જય માતાજી. લે બાબુ તું ચો જાય તો હા દીવો પરવા અહીંયા તેલ પડી છે તમે અહીંયા દીવો ભરવાની દેવું છે. શાકની તૈયારી થાય છે ઢોરા માટે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ચલો ગાઈસ ગુડ નાઇટ. અમારો વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હા હું તાકો ચાલો.